ગાઈસ હોય તો અત્યારે જમનાબેન બનાવી છે રોટલા સવાર 10 વાગે છે અત્યારે અને રશ્મિકાબેન બનાવે છે. તો જો ગાઈસ અત્યારે રશ્મિકાબેન શું બનાવો? શીરો. શું શીરો અત્યારે? વરસાદનો ખાવા. હા વરસાદ પડે શીરો ખાવા માટે એમ ને. તો જો ગાઈસ અત્યારે સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. જોરદાર વરસાદ પડે છે અત્યારે. ગાઈસ વરસાદ કેવો પડે બધું ભરાઈ ગયું પાછળ કે જો ગાઈસ વરસાદ એવું પડે તો બહાર બધું ભરાઈ ગયું છે. હવે મમ્મી પપ્પાને મમ્મીની નોકરી જાય વિરમ સ્કૂલ ગયો પપ્પા અહીં ફરતા છે હાલ તો પિયર કોમ બંધ છે હાલ તો. શાક બનાવ્યું શું તમે? શાનું શાક બનાવ્યું? મગ બનાવ્યું. જો ગાઈસ વિરમ સ્કૂલથી ઘેર આવી ગયા છે અત્યારે. ચંપલ છે મારે. હા પલડી જા પાણી પડે તો આટલો તો પાણી. અને જો ગાઈસ અત્યારે અમારે જમનાબેન વાસણ ઘસી છે ખાવા પીવાનું બધાને થઈ ગયું છે. જુઓ શું કરો જમનાબેન? એવું લોટ છે બગાડતા વધે તો નાખી દેવાનો તો ઓછો લોટ બધતો હોય તો જો ગાઈસ વરસાદ પડે બધું ખાવા છે ભરાઈ ગયા છીએ અને અત્યારે હું અને પપ્પા બે જણા જઈએ છીએ. હવે પપ્પાને ખાતું ખોલાવવું છે બેંકનું તો અત્યારે હવે નીકળીએ. પપ્પા આવે છે લેવો પપ્પા. તો ગાઈસ અમે હવે નીકળ્યા છીએ પપ્પાને ફોટા પડાવવા અને ઝેરોક્ષ કઢાવવા. પછી આપણે જઈશું બેંકોમાં પપ્પાને ખાતું ખોલાવવા. જો ઝેરોક્ષ કઢાવવા આવી ગયો પપ્પાને ને હવે આપણે જઈશું સ્ટુડિયોમાં ઉપર ફોટા પડાવીને પછી નીકળીએ બેંકમાં. અમે આવી ગયા છીએ હવે જઈએ બેંકમાં. તો ગાઈસ અત્યારે અમે નીકળ્યા છીએ બેંકમાંથી. હજુ ખાતું ખોલવાનું સાહેબ હજુ હાજર રહી નહીં. કલાક છે કે હજુ આવે હજુ ફોન કરાવવા કે હજુ અડધો કલાક થશે તોથી આવવા નીકળ્યું. અત્યારે હવે ઘેર જઈએ છીએ પપ્પાને બી હવે મોડા આવશું ફોજના કંટાળો આવે બેંકનું ખાતું આવે એમ કાજના કોમકાજ આવવા હોય બિહાર રાખી એમને ખાલી ખોટા મને તો કંટાળો આવે બેંકમાં. ગાઈસ રશ્મિકાબેન અત્યારે બનાવ્યું છે ચા અને વિરમ અને મુકેશભાઈ આવ્યા છે ફીફા રમી. જોવો હોય તો ફીફા રમવાની અને પપ્પાની હાલ ઉઠે અમી હાલ ઉઠે જ છું. જો ચલો ગાઈસ હવે અત્યારે હું અને પપ્પા બે જણા નીકળી છીએ પાછા એકન તો ખાતું ખોલાવવા જઈએ. સાહેબ હવે આવી ગયો હોય તો ગાઈસ આપણે મોડોદરી ગામમાં વળી ગયા છીએ. વાહાપુરથી 4 કિલોમીટર જેટલું થાય. તો ગાઈસ ફાઇનલી ખાતું ખોલી ગયું છે. હવે ખાલી બેંકની ચોપડી અને એટીએમ લઈને પછી આપણે નીકળીએ ઘેર. તો ગાઈસ ખાતું ખોલી ગયું હવે આપણે જઈશું ઘેર જઈએ કે ગાઈસ ઘેર આપણે હાલ આવી ગયા છીએ. પપ્પાને જોઉં છીએ ચોપડી. જો ગાઈસ મમ્મીની હાલ નોકરીથી ઘેર આવ્યા છીએ અને મને પપ્પા બે ખાતું ખોલાવી દીધું ને પપ્પા. હવે આપણે જઈએ ઘરમાં. અત્યારે રશ્મિકાબેન જો શું કરીએ છીએ રોધવાનું લગભગ ચાલુ થઈ ગયું છે વાંધો વહેલા. જો ગાઈસ હું તમે શું કહેતા રોધવાનું ચાલુ થઈ ગયું ને રશ્મિકાબેન શું બનાવવા? રોટલી ના બીજું કર્યું ખીચડી બનાવી આવી બાજુમાં દૂધ ચમ દૂધ અત્યારે ચમ પેલો પાવડર નાખ્યો છે.